નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી એજ્યુસેતુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત ક્વિઝમાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નો જોઈશું. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે? જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા છે. પ્રશ્ન 2, કૃષિના સંદર્ભમાં KCC યોજનાનું પૂરું નામ શું છે? કિસાન ક્રેડિટ કાર્ડ. પ્રશ્ન 3, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કઈ સિંચાઈ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે? ટપક સિંચાઈ પદ્ધતિ પર, ટપક અથવા તો ફુવારા પદ્ધતિ પર. પ્રશ્ન 4, ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે? 0. પ્રશ્ન 5, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવ્યો છે? બનાસકાંઠા. પ્રશ્ન 6, ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સાબરમતી નદી પર બેરેજ બનાવવાનો છે? મહેસાણા. પ્રશ્ન 7, રૂસાનું પૂરું નામ શું છે? રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ યોજના. પ્રશ્ન 8, લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના યુવાનોને ભવિષ્યમાં સશક્ત અને સફળ નેતૃત્વ પૂરું પાડી શકે તેવી તાલીમ આપતી યોજના કઈ છે? PM માર્ગદર્શન યુવા યોજના. પ્રશ્ન 9, શિક્ષણના પ્રશિક્ષણની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? NCTE. પ્રશ્ન 10, વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે કઈ તકનીકી યોજના છે? સક્ષમ. પ્રશ્ન 11, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શાળા શિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે? 5, 3, 3, 4. પ્રશ્ન 12, શિક્ષણ મંત્રાલય MOU દ્વારા કયા દિવસે સ્ટાર્ટ પ્રોજેક્ટ યોજના શરૂ કરવામાં આવી હતી? 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. પ્રશ્ન 13, 2021માં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને સન્માનિત કરવા માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? સરદાર પટેલ ક્વિઝ અભિયાન. પ્રશ્ન 14, કુટીર યોજનાનો હેતુ શું છે? ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ પરિવારોને વીજળી પહોંચાડવી. પ્રશ્ન 15, UDEનું પૂરું નામ શું છે? ઉજ્જવલ ડિસ્કોર એશ્યોરન્સ યોજના. પ્રશ્ન 16, કિસાન હિત ઉર્જા શક્તિ યોજનાનો હેતુ કયો છે? ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવો. પ્રશ્ન 17, નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉર્જાનો કયો સ્ત્રોત પૂરો પાડીને ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે? ગેસ ગ્રીડ. પ્રશ્ન 18, ગુજરાતમાં હાઇબ્રિડ રિન્યુઅલ પાવર પ્લાન્ટથી સૌર ઉર્જા ક્ષેત્રે કયા લાભ થશે? 60,000 મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઉર્જા ઉત્પન્ન થશે. પ્રશ્ન 19, આઈ ક્રિએટ EV સેન્ટર ઓફ એક્સેલન્સમાં કયા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે? નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક ઇન્ટિગ્રેટેડ ઓપન સોર્સ પ્લેટફોર્મ બનાવવા. પ્રશ્ન 20, PMJDYનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી જન ધન યોજના. પ્રશ્ન 21, આકારણી વર્ષ 2022-23 માટે કલમ 80 હેઠળ મહત્તમ અનુમતિપાત્ર કપાત કેટલી છે? 1,50,000. પ્રશ્ન 22, સેવાઓના કરપાત્ર અને સપ્લાયના કિસ્સામાં સેવાના સપ્લાયની તારીખથી કેટલા સમયગાળાની અંદર ઇનવોઇસ આપવામાં આવે છે? 30 દિવસ. પ્રશ્ન 23, પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2015માં. પ્રશ્ન 24, વાજપેયી બેંકેબલ યોજના શહેરી વિસ્તારોના SC/ST કેટેગરીને આપવામાં આવતી લોન પર રકમ પર સબસિડીનો દર કેટલો? 0.3%. પ્રશ્ન 25, માનવ કલ્યાણ યોજના કોને વધારાના સાધનો ઉપકરણો પૂરા પાડે? સામાજિક રીતે પછાત વર્ગ સમુદાય. પ્રશ્ન 26, ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 કઈ તારીખથી અમલમાં આવ્યો છે? 1 એપ્રિલ 2016. પ્રશ્ન 27, ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં વ્યવસાયિક અનામતનો લાભ મેળવવા અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણો કયા છે? કુટુંબમાં કોઈપણ સભ્ય નિયમિત કે કોઈપણ પ્રકારની આવક ધરાવતા ન હોવા જોઈએ. પ્રશ્ન 28, કવિ નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? કવિ નર્મદનો જન્મ સુરત 1833માં થયો હતો. પ્રશ્ન 29, આદિવાસી લોકો માટેનો ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સાબરકાંઠાના ગુણભાખરી ગામમાં. પ્રશ્ન 30, વતન પ્રેમ યોજનાના સુચારુ અમલીકરણ માટે કયા યુનિટની રચના કરવામાં આવી છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ. પ્રશ્ન 31, સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2018 મુજબ ગુજરાતે તેના ભૌગોલિક વિસ્તારને કેટલા ટકા જંગલ તરીકે જાહેર કર્યો છે? 0.1118. પ્રશ્ન 32, વન મહોત્સવ દરમિયાન રોપ વિતરણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને કેટલા રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે? 5,000ની મર્યાદામાં. પ્રશ્ન 33, ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર ફાર્મ ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ઉછેરેલા વૃક્ષો પર કોનો સંપૂર્ણ હક રહે છે? ખાતેદારનો. પ્રશ્ન 34, આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત 80% રોપા કયા વૃક્ષના વાવવાના થાય છે? સાગના. પ્રશ્ન 35, ભારતમાં ભારતીય વન સેવાની સ્થાપના ક્યારે થઈ હતી? 1966માં. પ્રશ્ન 36, સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે? સ્કૂલ, કોલેજ, આશ્રમ શાળાઓ, સરકારી સંકુલો અને જાહેર સંસ્થાઓ. પ્રશ્ન 37, કઈ એપમાં હવાની ગુણવત્તાની માહિતી અને હવાને પ્રદૂષણ કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદો નોંધવાની જોગવાઈ છે? સમીર. પ્રશ્ન 38, પાવક વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 2010માં. પ્રશ્ન 39, કયા વનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે? એકતા વનમાં.
પ્રશ્ન 40, પ્રદૂષણ નિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કારમાં શું આપવામાં આવે છે? ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને ₹1,00,000. પ્રશ્ન 41, વન વિભાગની ઇવેલ્યુએટર મેન મોટિવેટર યોજનામાં કઈ જાતિના અભ્યાસી યુવકોને જનજાગૃતિ અર્થે કામગીરી સોંપવામાં આવે છે? અનુસૂચિત જાતિના. પ્રશ્ન 42, ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે? ચારિત્ર પ્રમાણપત્ર. પ્રશ્ન 43, ભારત સરકારે શારીરિક વિકલાંગના પ્રકાર વધારીને કેટલા કર્યા છે? 21 પ્રકાર. પ્રશ્ન 44, ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પોલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે? સ્ટેમ સેલ થેરાપી. પ્રશ્ન 45, ઉપરકોટનો કિલ્લો કયા જિલ્લામાં આવે છે? જૂનાગઢમાં. પ્રશ્ન 46, કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ? પ્રશ્ન 47, વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવે છે? માનનીય શ્રી મુખ્યમંત્રી દ્વારા. પ્રશ્ન 48, કાયદો અને વ્યવસ્થાની જાળવણીના વિષયનો સમાવેશ ભારતના બંધારણની કઈ યાદીમાં કરવામાં આવે છે? રાજ્ય યાદીમાં. પ્રશ્ન 49, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું? 2014માં. પ્રશ્ન 50, લેક્વેસિયા યોજનાનો ઉદ્દેશ શું છે? જાહેર આરોગ્ય સુવિધામાં લેબર રૂમ અને ઓટીમાં સંભાળની ગુણવત્તા સુધારા. પ્રશ્ન 51, તાજેતરમાં શરૂ થયા હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટરનો હેતુ શું છે? વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની આરોગ્ય યોજનાઓ પર નજર રાખવી. પ્રશ્ન 52, PMNDPનું પૂરું નામ છે? પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ. પ્રશ્ન 53, કિશોર શક્તિ યોજના કેટલા વર્ષની તરુણીઓ માટે છે? 11 થી 18 વર્ષ. ARSA નું પૂરું નામ શું છે? એડોલેસન્ટ રિપ્રોટેક્ટિવ એન્ડ સેક્સ્યુઅલ હેલ્થ પ્રોગ્રામ. પ્રશ્ન 55, ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી હતી? માન્ય આનંદીબેન પટેલ દ્વારા. પ્રશ્ન 56, ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ કયો છે? માતા અને નવજાત શિશુના મૃત્યુદરને ઘટાડવા માટે. પ્રશ્ન 57, ભારતની એડવાન્સ્ડ ઓટોમેટિક પ્રોડક્ટ્સ ટેકનોલોજી અંતર્ગત ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે? ઓટોમોબાઈલ અને ઓટો ઘટક માટે પ્રોડક્ટ્સ લિક્વિડ ઇન્સેન્ટિવ સ્કીમ. પ્રશ્ન 58, શ્રી વાજપેયી બેંકેબલ યોજના માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે? 18 થી 65 વર્ષ. પ્રશ્ન 59, સ્કીમ ફોર ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ યોજનાનો મુખ્ય ફાયદો શું છે? કાચા માલ માટે સહાય. પ્રશ્ન 60, ગિફ્ટ સિટીમાં હાલમાં નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે? બેંક ઓફ અમેરિકા. પ્રશ્ન 61, સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શું છે? કાથી ઉદ્યોગમાં સુપરવાઇઝર અને પ્રશિક્ષક કારીગરો અને કેડરમાં કર્મચારીઓની તાલીમ. પ્રશ્ન 62, નેશનલ SC/ST હબ યોજનાની પેટા સ્કીમ કઈ છે? બેંક લોન પ્રોસેસિંગ વળતર યોજના. પ્રશ્ન 63, સલામત યોગીના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારને ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના સહાય છે? ઉચ્ચ શિક્ષણ સહાય યોજના. પ્રશ્ન 64, ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે? 18 વર્ષ. પ્રશ્ન 65, પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજના PM દક્ષનો મેળવવા EBC ઉમેદવારોની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જરૂરી છે? ₹1,00,000. પ્રશ્ન 66, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. પ્રશ્ન 67, ગુજરાત સરકાર દ્વારા અંત્યેષ્ટિ સહાય યોજના શું પ્રદાન કરે છે? નાણાકીય સહાય. પ્રશ્ન 68, ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગારી કચેરીઓ આવેલી છે? 46. પ્રશ્ન 69, વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ આપવા માટે CAના કિસ્સામાં કયો દસ્તાવેજ ધ્યાનમાં લેવામાં આવતો નથી? પ્રવેશ પરીક્ષાનો પુરાવો. પ્રશ્ન 70, આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014નું લોકપ્રિય નામ કયું છે? તેલંગાણા એક્ટ. પ્રશ્ન 71, ભારતના નીચેમાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે? દિલ્હી. પ્રશ્ન 72, ભારતીય સંસદનું સાર્વભૌમત્વ શેના ઉપર પ્રતિબંધ છે? ન્યાયિક સમીક્ષા. પ્રશ્ન 73, ભારતમાં વિધાનસભા કયા દેશની પેટર્ન પર આધારિત છે? બ્રિટન. પ્રશ્ન 74, વિધાન પરિષદના ત્રીજા ભાગમાં સભ્યો કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે? 2 વર્ષમાં. પ્રશ્ન 75, PM સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ મંડળના અધ્યક્ષ કોણ હોય છે? ભારતના વડાપ્રધાન. પ્રશ્ન 76, નીચેના ઉધાર લેનારામાંથી PMMY હેઠળ મુદ્રા લોન મેળવવા માટે કોણ યોગ્યતા ધરાવે? નાના ફળ વિક્રેતાઓ, શાકભાજી વિક્રેતાઓ વગેરે. પ્રશ્ન 70, રેવન્યુ વિભાગ માટે ગવર્નિંગ કાયદો કયો છે? બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879. પ્રશ્ન 78, ગુજરાતમાં કયો કાયદો બનાવવામાં આવ્યો જેનાથી ગેરકાયદેસર ખેડૂત બનતા અટકાવી શકાય છે? ગે નોટ લો લેખ 32A. પ્રશ્ન 79, કયા રાજ્યને ભારતનું પ્રથમ હર ઘર જળ રાજ્ય બનાવવામાં આવ્યું છે? ગોવા. પ્રશ્ન 80, ગુજરાતમાં કુલ કેટલા ડેમ છે? 204. પ્રશ્ન 81, ગુજરાત સરકારે નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રોજેક્ટની શરૂઆત ક્યારે કરી હતી? 2015માં. પ્રશ્ન 82, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ યોજના ઉપલબ્ધ કરાવવામાં આવે છે? પીવાનું પાણી. પ્રશ્ન 83, સરદાર સરોવર ડેમ કયા પ્રોજેક્ટનો ભાગ છે? નર્મદા વેલી પ્રોજેક્ટ.
પ્રશ્ન 84, સરદાર સરોવર પ્રોજેક્ટના નિયમન અને નિયંત્રણનું કામ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? નર્મદા કંટ્રોલ ઓથોરિટી. પ્રશ્ન 85, ગુજરાતના 17 જિલ્લાઓને સિંચાઈ કરતી નર્મદા કેનાલની પ્રવાહ ક્ષમતા કેટલી છે? 40,000 ક્યુસેક. પ્રશ્ન 86, ઈ ગવર્નન્સ અને નાગરિક સેવાઓ એનર્જી મેનેજમેન્ટ કઈ યોજનાનો ભાગ છે? સ્માર્ટ સિટી મિશન. પ્રશ્ન 87, પાલાર પાણી શું છે? વરસાદનું પાણી. પ્રશ્ન 88, મિશન અમૃત સરોવર અંતર્ગત સૌથી વધુ સ્થળની ઓળખ કયા જ રાજ્યમાં કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 89, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં શૌચાલયની ₹12,000ની વધારાની સહાયતા કયા મિશન હેઠળ આપવામાં આવી છે? સ્વસ્થ ભારત મિશન. ગુજરાત રાજ્યની કઈ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં આવી છે? ડિજિટલ સેવા સેતુ. પ્રશ્ન 91, પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? 243F1. પ્રશ્ન 92, ડિજિટલ ભારત જમીન નોંધણી આધુનિકરણ પરિયોજના કઈ યોજના હેઠળ આવે છે? ડિજિટલ ઇન્ડિયા. પ્રશ્ન 93, પ્રતિ kWh બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે? ₹10,000. પ્રશ્ન 94, અમદાવાદ મેટ્રોનું બાંધકામ કયા વર્ષે શરૂ થયું હતું? 2015માં. પ્રશ્ન 95, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત માલ ભાડાની આવક 40%થી વધારીને કેટલી થશે? 0.8%. પ્રશ્ન 96, યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ક્યારે સમાવ્યું હતું? વર્ષ 2021માં. પ્રશ્ન 97, ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા કયો દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે માનવામાં આવે છે? 25મી જાન્યુઆરી 2022. પ્રશ્ન 98, જોજિલા ટનલ ભારતના કયા બે સ્થળો વચ્ચે સર્વ હવામાન જોડાણ પ્રદાન કરશે? શ્રીનગર અને લેહ. પ્રશ્ન 99, ગુજરાતના કયા વિભાગને પ્રવાસન વર્ષ 2012 દરમિયાન માહિતી અને ટેકનોલોજીનો સૌથી વધુ નવીન ઉપયોગ કરનાર તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાત પ્રવાસન. પ્રશ્ન 100, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગ ક્ષમતા કેટલી છે? 3,000 કાર અને 10,000 ટુ વ્હીલર. પ્રશ્ન 101, ગુજરાતમાં કેટલા ડેમ આવેલા છે? 204. પ્રશ્ન 2, નીચેમાંથી કઈ કામગીરી માર્ગ અને મકાન વિભાગની મૂળભૂત કામગીરી નથી? એરક્રાફ્ટ બનાવવા. પ્રશ્ન 103, અમદાવાદ શહેરમાં કુલ કેટલા મેટ્રો રેલવે સ્ટેશન હશે? 32. 104, ગુજરાતમાં કેટલા એક્સપ્રેસ વે આવેલા છે? 3. પ્રશ્ન 105, માય રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે? ગરીબી રેખાએ નીચેની વ્યક્તિઓ માટે. પ્રશ્ન 106, BCK 29 યોજના હેઠળ HSC બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના 33 વિદ્યાર્થીઓને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે? 11,000. પ્રશ્ન 107, પ્રધાનમંત્રી જનધન યોજના ઉદ્ઘાટનના દિવસે કેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા? 15 મિલિયન. પ્રશ્ન 108, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કયા પ્રકારનું વિદ્યાલય છે? કન્યાઓ માટે રહેણાંક શાળા. પ્રશ્ન 109, કોવિડ-19 રોગચાળા દરમિયાન વિદ્યા યોજના હેઠળ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ. પ્રશ્ન 110, અનુસૂચિત જાતિ માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? 1,20,000. પ્રશ્ન 111, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ અભ્યાસક્રમ અને PhD માટે ઓછા વ્યાજદરે લોન કઈ સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે? આદિવાસી શિક્ષા ઋણ યોજના. પ્રશ્ન 112, શાળા યુનિફોર્મ યોજનાનો લાભ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા આપવામાં આવે છે? સંબંધિત પ્રાથમિક શાળા તેમજ સમાજ કલ્યાણ કચેરી. પ્રશ્ન 113, ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ વિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવક મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે? 1,20,000. પ્રશ્ન 114, શ્રીબાઈ બેંકેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ કેટલો લોન ધિરાણ મળે છે? 8 લાખ રૂપિયા. પ્રશ્ન 115, ગુજરાત સરકારને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? 50,000થી ઓછી. પ્રશ્ન 116, હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે? જૂનથી ઓગસ્ટ. પ્રશ્ન 117, છત્રપતિ સાહુજી મહારાજના ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે? 5,000 રૂપિયા. પ્રશ્ન 118, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓમાં એકસાથે એક ક્ષેત્ર હેઠળ રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્યરત સરકારની યોજનાનું નામ છે સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય. પ્રશ્ન 119, સરકાર સંચાલિત અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયમાં પ્રવેશ લેવા માટે કઈ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે? www.esamikkalyan.gujarat.gov.in. પ્રશ્ન 120, ગુજરાત રાજ્યના જિલ્લા અને તાલુકા સ્તરે કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે? 269. પ્રશ્ન 121, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો કોના દ્વારા કાર્યરત છે? સ્વૈચ્છિક સંસ્થાઓ. પ્રશ્ન 122, બહેનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલી છે? પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના. પ્રશ્ન 123, કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે? આવકનો દાખલો, લગ્ન સર્ટિફિકેટ, લગ્નનો ફોટો વગેરે.
જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારેને વધારે તમારા મિત્રો સુધી પહોંચાડો એવી આશા.